હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સૌથી પહેલાં તો આપ લોકો જે સપોર્ટ આપી રહ્યા છો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજી એક ખાસ વસ્તુ, ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર યુકેને લઈને મિસકન્સેપ્શન્સ ઊભા થયા છે બધા, જેમાં અમને બી લોકો સવાલો પૂછી રહ્યા છે. અમને બી લોકો કહી રહ્યા છે કે સર હવે તો યુકે જવાય જ નહીં, હવે તો યુકે બંધ થઈ ગયું, ગવર્મેન્ટે ના પાડી દીધી છે. આખું મેં તમને ઘણી વખતે કીધું છે, એવી રીતના આ ઓરિજિનાલિટી નથી. આખા ન્યૂઝ તમે શાંતિથી સમજો. 12મી મેના રોજ યુકે ગવર્મેન્ટે એક ડિક્લેરેશન આપ્યું હતું કે જેમાં એમનો જે કહેવાય ને કે મેન પાવર માટે જે વર્કર્સો છે, અબ્રોડથી આવવાવાળા વર્કર્સો છે, જે યુકેના સિટીઝન્સ નથી, આમના પર કાપ લગાવવાની વાત થઈ રહી છે. કેમ તો કે યુકે એની ડિપેન્ડન્સી જે છે ફોરેન વર્કર્સ પર ઓછી કરવા માગે છે, પરંતુ આ વસ્તુ હજી લાગુ નથી થઈ ક્યાંય. આ નિયમને હજી અમલમાં નથી લાવવામાં આવ્યો. બીજી વસ્તુ કે આ એટલી ઇઝી પ્રોસેસ બી નથી, કારણ કે તમે એક વસ્તુ સમજો કે મેન પાવર માટે આજે ચલો આપણે ભારત જેવો દેશ છે, ચાઇના જેવા દેશ છે કે જ્યાં પોપ્યુલેશન ઓલરેડી 100 કરોડ ઉપરની છે, આ લોકો માટે કદાચ આ પોસિબલ એવું થાય કે જલ્દીથી જલ્દી આને લાગુ કરી દે. પરંતુ આવી કન્ટ્રીઝ જેમાં યુકે વગેરે છે, જેનો બોન્ડ રેટ આપણા કરતાં બહુ જ નીચે છે, આ બધાને એટલું ઇઝીલી પોસિબલ નથી કે કદાચ એ ફોરેન વર્કર્સ બંધ કરી દે અને એમની ઇન્ડસ્ટ્રીઓ ચાલતી જ રહે અને ઇકોનોમી સપોર્ટ મળ્યા જ રાખે. આવું બધું એના માટે પોસિબલ નથી. એટલે હવે હું તમને જે કહું છું એ યુકે ગવર્મેન્ટે ઓફિશિયલ જે ન્યૂઝ આપ્યા છે હું તમને કહું કે સ્કિલ વર્કર જે વિઝા હતા એની અંદર 180 પ્રકારના જે વ્યવસાયો હોય, અમુક વ્યવસાયો કે જ્યાં આગળ જરૂરત નથી અને પાસ્ટમાં જ્યારે જરૂર હતી ત્યારે બોલાવવામાં આવ્યા હતા. હવે કદાચ ભવિષ્યમાં જરૂરત નથી, કારણ કે એઆઈ છે, કોમ્પ્યુટર છે, આ બધાએ આની જગ્યાઓ લઈ લીધી. જેમ આજે એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, ભારતમાં જોઈએ છીએ કે ભાઈ પહેલાં તમે બેન્કિંગ સેક્ટરની અંદર કેટલા બધા એમ્પ્લોયર લેવા પડતા હતા. હવે બેન્કિંગનું અડધું કામ તો માણસ પોતે કરી નાખતો હોય છે, કારણ કે ઓનલાઈન બેન્કિંગથી કરી નાખતો હોય. જરૂર પડે ત્યારે જ બેંકમાં જાય. તો પહેલાં કેવું, બેંક જતા તો લાઈન હતી, કલાકની લાઈનો, 2 કલાક 1.5 કલાક થતો. બેંક જવું હોય તેથી સ્પેશિયલ માણસ રજા રાખીને કામ પતાવતો. અત્યારે તો બેંક જાઓ તો લગભગ બેંકની અંદર એટલી બધી ભીડ ના હોય, ખાલી હોય છે, કારણ કે ટેકનોલોજીને કારણે મેન પાવર ઘટ્યો અને ટેકનોલોજી એની જગ્યા લઈ લીધી. સેમ વસ્તુ 160 પ્રકારનું એ લોકો લિસ્ટ રિલીઝ કરશે કે જે પ્રકારના જે કારીગરો જે બહારથી યુકેની અંદર વર્ક પરમિટ પર આવી રહ્યા હતા, સ્કિલ વર્કર વિઝા પર, આની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. કદાચ આની ઇફેક્ટ પડે ક્યાં, તો હું તમને કહું કે યુકેના જે કોલેજ અથવા યુનિવર્સિટીઝની ફીસ છે ઇકોનોમી સપોર્ટ માટે, કદાચ આની અંદર વધારો થઈ શકે. જો આ વધે તો તમને લોકોને નુકસાન થઈ શકે. આ એક વિદ્યાર્થીઓ માટે ખરાબ અપડેટ કહી શકાય કે જો યુનિવર્સિટીની ફીસ વધશે તો યુકે, કારણ કે અત્યારના કેસમાં હું તો કહું મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, આ બધા સેક્ટરની અંદર આઈટીવાળા છે અત્યારે ટોપ પ્રાયોરિટી પર ચાલે છે. કારણ કે તમે આજે બીજી કન્ટ્રીમાં માસ્ટર કરવા જાઓ, 2 વર્ષની ફી ભરવાની, 2 વર્ષ પછી માસ્ટર ડિગ્રી મળે. આ તો એક જ વર્ષમાં સેમ ડિગ્રી તમને મળી જાય છે. તો યુકે ઓલરેડી વિદ્યાર્થીઓની પ્રાયોરિટીમાં બી છે અત્યારના કેસની અંદર. બીજી વસ્તુ કે કદાચ ફીસ તો હજી તો વધશે, હજી અમલમાં આવશે ત્યારનો છે, તો એ જાન્યુઆરી 26ના ઇન્ટેકથી વધવાની છે. સપ્ટેમ્બર અત્યારે તો હજી બી સ્કોલરશિપ્સ અવેલેબલ છે. એટલે મેં બી ઘણી વખતે બાળકોને કહેતા હોઈએ છીએ, ઉપર ઓલરેડી એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. જો ક્યારે બી જવાનો પ્લાન હોય, અપોઇન્ટમેન્ટ બુક કરો અને ફટાફટ એડમિશન કરો, કારણ કે અત્યારે જો એડમિશન સારી રીતે થઈ રહ્યા છે, સરળતાથી મળી રહ્યા છે, કારણ કે પછી સીટ્સ ફૂલ હશે તો સારી યુનિવર્સિટીમાં એડમિશન્સ નહીં મળે. અત્યારે સ્કોલરશિપ્સ મળી રહી છે. કદાચ ભવિષ્યમાં એવું થશે કે જેમ જેમ સીટો ફૂલ થશે, સ્કોલરશિપ ઓછી થતાં ફાઇનલ નહીં થાય. એટલે કે કદાચ તમારો જ ક્લાસમેટ્સ હોય, એક યુનિવર્સિટી આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, એક લીડ્સ યુનિવર્સિટીમાં તમે ગયા, તમે ભરી છે ટોટલ 16,000 પાઉન્ડ ફીસ. તમે તમારા ક્લાસમેટ સાથે બેઠો ત્યારે ખબર પડે કે એમણે ભરી છે 12,000 પાઉન્ડ ફીસ. તો કે 4,000, તો કે હા મેં એડમિશન લઈ લીધું હતું મેમાં, મેં એડમિશન લીધું જૂનમાં, એટલે મને સ્કોલરશિપ મળી હતી 4,000, 4,500 પાઉન્ડ, 6,000 પાઉન્ડની સ્કોલરશિપ મળી ગઈ હતી. પરંતુ તમે એડમિશન લેવા ગયા જુલાઈમાં, ઓગસ્ટમાં, તો હવે તમને ડેડલાઇન્સ નીકળી જવાને કારણે સ્કોલરશિપ્સ નથી મળી. એટલે સેમ કોર્સની તમે 4,000 પાઉન્ડ ગણો એટલે અત્યારના કેસમાં 4 લાખ ઉપર રૂપિયા થયા. આટલા રૂપિયા તમે ઇનડાયરેક્ટલી બગાડી ચૂક્યા છો. એટલે અમે ઘણી વખતે સજેશન કરતા, કારણ કે આવું બધું તમને બીજા કન્સલ્ટન્ટો અથવા એજન્ટો ઓછું કહે છે, કારણ કે આમાં કોઈ બી પોતાનો પર્સનલ ટાઈમ અત્યારે બગાડવા માટે રેડી નથી હોતું. અમારી એક કોશિશ હોય છે કે તમને જે છે ટ્રાન્સપરન્સી અને એકદમ ક્લિયરથી તમારી સુધી મેસેજ પહોંચાડીએ. જો તમને અમારી કોશિશ સારી લાગતી હોય તો લાઇક કરી દેજો, પહેલી ચેનલના વિડીયો શેર કરો છો એવી રીતના આ વિડીયો બી શેર કરો, મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરો. ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખજો અને આવો જ સપોર્ટ તમે લોકો આપતા રહેજો.
એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. કદાચ અમારા વિડીયોઝ તમને ના ગમતા હોય તો કદાચ કોઈના બીજાના એ વિડીયો, પરંતુ એજ્યુકેશનના વિડીયો શેર કરતા રહેજો. ઘણી વખત અમે જોઈએ છીએ લોકો અથવા વિદ્યાર્થીઓની વાત કરું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જોઈએ, એટલા બધા કોમેડી વિડીયોઝ, બીજા કામ વગરના વિડીયોઝ છે, જે વિડીયો એ બી જાણે છે કે એઆઈથી બનેલો છે, જેનો કોઈ મતલબ નથી, ફાલતુ ટાઈમ બગાડવામાં શેર કરીને એને ફાલતુ ટાઈમ બગાડતા હોય છે. તો એક એજ્યુકેશન રિગાર્ડિંગ કોઈનો બી વિડીયો હોય, અમારો હોય, કોઈ બીજાનો હોય, તમે શેર કરશો તો કોકને મદદગાર થઈ શકશો, ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી. તો બસ અમે તો રિક્વેસ્ટ કરી શકીએ છીએ, કરવાનું તમારે છે. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશન આપણે સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.